તો રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે દર વર્ષે અવનવી રાખડીઓ માર્કેટમાં આવતી હોય છે ત્યારે આ વર્ષે તિરંગા અને રામ મંદિરની રાખડીઓ વિશેષ ટ્રેન્ડિંગમાં છે। 15મી ઓગસ્ટ નજીક છે ત્યારે તિરંગાની રાખડીઓની સાથે રામ મંદિરની રાખડીઓ વેપારીઓની વિશેષ માર્કેટમાં છે। ત્યારે છેલ્લા 60 વર્ષથી રાખડીના વેપાર સાથે સંકળાયેલા ઇકબાલભાઈ બેલીમે જણાવ્યું હતું કે આ વર્ષે રામ મંદિરની રાખડી અને તિરંગાની રાખડીઓ વિશેષ લોકો લઈ રહ્યા છે અને સાથે જ અમે વિવિધ સ્લોગન સાથેની રાખડીઓ પણ બનાવી છે જે સમાજમાં વિશેષ મેસેજ પણ આપશે, જેવા કે વ્યસન મુક્તિની રાખડી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો અને બેટી પઢાઓ ની અલગ અલગ થીમ પર રાખડી તૈયાર કરાઈ છે। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે અનેક રાખડીઓ માર્કેટમાં આવી છે ને આ વખતે વિવિધ સ્લોગનો સાથે એક સૂચક મેસેજ સાથે લોકોના ઘરે આ રાખડી પહોંચવાની છે। જોઈ શકાય છે કે બિલકુલ માર્કેટમાં જે રાખડીઓ છે આ વખતે ટ્રેન્ડિંગ રાખડીઓની વાત કરીએ તો અયોધ્યા ભગવાન શ્રી રામનું મંદિર, ભગવાન શ્રી રામના નામવાળી જે રાખડીઓ છે તે વિશેષ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે। આ રાખડી હાલ જે છે માર્કેટમાં છે અને તેની સાથે સાથે અનેક મેસેજ એટલે કે વ્યસન મુક્તિનું, પર્યાવરણ બચાવો, બેટી પઢાઓ અને આત્મનિર્ભર બનો અને સાથે સાથે જે છે બ્લડ ડોનેશનની અપીલ કરતી અને વ્યસન મુક્તિની અપીલ કરતી, કેન્સરથી બચો જેવી, હેલ્ધી બનો જેવી વિવિધ સ્લોગનોવાળી રાખડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે। આ વખતે બહેનો જે છે ભાઈઓને આ રાખડીઓ બાંધવાની છે અને 15મી ઓગસ્ટ પણ આ વખતે સાથે સાથે છે એટલે તિરંગાની રાખડીઓ પણ માર્કેટમાં વિશેષ જોવા મળી રહી છે। ઇકબાલભાઈ, જે આ તમે સ્લોગનો લખ્યા છે આનો મૂળ ઉદ્દેશ્ય શું અને કેવી કેવી રાખડીઓ છે? આ મૂળ ઉદ્દેશ્ય આપણા સ્લોગન માટે છે કે જે જનજાગૃતિ આવે ને લોકોની અંદર જાગૃતિ આવે। દાખલા તરીકે લોકોને તમાકુની ટેવ હોય, ગુટખાની ટેવ હોય એ છોડી દે, પછી એની સાથે સાથે આપણા જે દીકરીઓ ભણતી ના હોય ને જે દીકરીઓને મારી નાખતા હોય તો દીકરીઓને બી બચાવવું જોઈએ અને દીકરીઓને બી બનાવવું જોઈએ। જાતે જિસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત આવા સૂત્રો લખેલા છે। એની સાથે સાથે આ ફેરી આપણા દેશની અંદર બહુ મોટી બીમારીઓ ચાલી રહી છે ગુજરાતની અંદર, મલેરિયા જેવી ને જે રોગો નથી જાણતા એવી રીતે પહેલાં કોરોના ચાલી હતી, તો એની જાગૃતિ માટે મેં હેલ્થ માટેની ઘણી રાખડીઓ બનાવી છે ને એમાં એક જાગૃતિ આવે, દરેક વસ્તુની અંદર જાગૃતિ આવે એના માટે અમે ઘણી રાખડીઓ બનાવી છે। તો એક જાગૃતિનો મતલબ એ છે કે જ્યારે બેન રાખી બાંધે તો ભાઈ પાસેથી એવું વચન લે કે મારો ભાઈ વ્યસન મુક્ત થઈ જશે, મારે બીજું કંઈ આશીર્વાદ નથી જોતું, આ મોટામાં મોટું મારો પાસે આશીર્વાદ રહેશે। તો જે બહેનો આ મારી રાખડીઓ લઈ જાય છે વ્યસન મુક્તિની એના ભાઈને વાંચીને વચન લેવા છે કે ભાઈ તું વ્યસન મુક્ત થઈ જા। બીજું આની સાથે મેં આ આઝાદીની રાખડીઓ બનાવી છે, આ તિરંગાની કે હર હર ઘર પે તિરંગા લહેરાએગા। આપણા પુરખોએ આઝાદી બહુ મોટા મહત્ત્વની લીધેલી છે ને એ આઝાદીને જાળવી રાખે, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે મૌલાના આઝાદ કલામ હોય, એ લોકો આઝાદીના મુખ્ય ઘણા ચળવળો હતા તો એ આઝાદીના તિરંગાને આપણે શાન બાન એની ઇજ્જત રહેવી જોઈએ। સારે જહાં સે અચ્છા હિન્દુ સીતા અમારા। બિલકુલ, આ તમામ જે રાખડીઓ છે, તમામ સ્લોગન છે, તેમના જે મેસેજ છે તેઓ જે છે લોકો સુધી પહોંચાડવા માંગે છે ને એના કારણે જ આવી રાખડીઓ બનાવી છે। દરેક વેપારી વેપાર તો ઘણી જાણે છે પરંતુ ઇકબાલભાઈ જેવા વેપારી આજે પણ છે કે જેઓ વેપારની સાથે પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે। કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।